એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનાએ વીમા ઉદ્યોગોમાં પણ ખળભળાટ મચાવ્યું છે। તેનું મુખ્ય કારણ તેની રકમ છે, જે ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી મોટી રકમ છે। આ દાવાની અંદાજિત કિંમત $475 મિલિયન એટલે કે 4000 કરોડથી વધુ હોવાનું કહેવાય છે। જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રામાસ્વામી નારાયણે બ્લૂમબર્ગને એક જણાવ્યું છે કે આ ઉડ્ડયન વીમા દાવો ભારતના ઇતિહાસમાં સૌથી મોટો દાવો હોઈ શકે છે। જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ કંપનીઓ પૈકીની એક એવી કંપની છે જે એર ઇન્ડિયાને કવરેજ આપ્યું હતું। નારાયણના મતે વિમાન શેલ અને એન્જિન માટેનો દાવો લગભગ $125 મિલિયન એટલે કે 1000 કરોડ રૂપિયાથી વધુ છે। તેમણે અંદાજ લગાવ્યો હતો કે મુસાફરો અને અન્ય લોકોના જાનહાનિ માટે વધારાના દાવાની લગભગ $350 મિલિયન એટલે કે 3000 કરોડથી વધુ હશે। બ્લૂમબર્ગના ડેટા અનુસાર આ ખર્ચ 2023માં ભારતના ઉડ્ડયન ઉદ્યોગ માટે વાર્ષિક પ્રીમિયમ કરતાં 3 ગણો વધુ છે। આવા જ અવનવા અપડેટ માટે સ્વમાનને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને આ વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં।